નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો જામનગરના સુવરલા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। એરફોર્સનું જેગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। વિમાનમાં બે પાયલોટ પણ સવાર હતા, જેમાંથી એક પાયલોટનું મોત નીપજ્યું છે અને એક પાયલટ જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જામનગરના સુવરલા ગામ પાસે આ ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી રહી છે, જેમાં ફાઇટર પ્લેન જે ક્રેશ થયું તેના કારણે વાડી વિસ્તાર જે હતો તે સમગ્ર વાડી વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે અને આગના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જ્યારે એક પાયલોટ જે સવાર હતો તેનું મોત નીપજ્યું છે અને અન્ય પાયલટ જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે પ્લેન ક્રેશ થયા બાદ સમગ્ર પંથકમાં આગ પણ ભભૂકી ઉઠી હતી। ત્યારે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી મોટી વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી તે પ્લેન ક્રેશ થવાના કારણે। ત્યારે એક બાદ એક પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે જામનગરના સુવરલા ગામ પાસે આ એરફોર્સનું જેગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, જેમાં બે પાયલોટ સવાર હતા, તેમાંથી એક પાયલોટનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય એક પાયલોટ ઈજાગ્રસ્ત થયો છે। ત્યારે અનેક ટુકડામાં પ્લેનનો કાટમાળ જે છે તે કાટમાળ પણ ફેલાઈ ગયો છે। તે કાટમાળ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે પ્લેનનો કાટમાળ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયરના ફાઇટરો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ત્યારે જામનગરના સુવરલા ગામ પાસે આ વાડી વિસ્તારમાં આગ લાગી છે ફાઇટર પ્લેન ક્રેશ થવાના કારણે। આ બંને દ્રશ્યો જોઈ શકો છો। એક દ્રશ્યમાં આપણને કાટમાળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પ્લેન ક્રેશ થયું તેનો કાટમાળ જોવા મળી રહ્યો છે। બીજા દ્રશ્યમાં એક પાયલટ ઇજાગ્રસ્ત પણ જોવા મળી રહ્યો છે। એક પાયલટ જે ઇજાગ્રસ્ત છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને એક પાયલોટનું મોત નીપજ્યું છે। જેગવાર ફાઇટર પ્લેન જે એરફોર્સનું પ્લેન હતું તે જામનગરના સુવરલા ગામ પાસે આ વાડી વિસ્તારમાં ક્રેશ થયું છે। ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે તેમાં આસપાસનો જે વાડી વિસ્તાર છે તે આગની ઝપેટમાં આવી ગયો છે અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે ફોન લાઈન પર ઉપેન્દ્ર ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉપેન્દ્ર, આ પ્લેન ક્રેશ થયું, શું છે વધુ માહિતી? ઉપેન્દ્ર, જામનગરના સુવરડા નજીક આજે રાત્રિના સમયે પ્લેન ક્રેશ થયું હતું। જામનગરથી 15 કિલોમીટર દૂર જે સુવરડા ગામ આવેલું છે ત્યાં એરફોર્સનું જે પ્લેન છે ક્રેશ થયું હતું। જામનગરના જે એરફોર્સથી જે લડાકો જે વિમાન છે તે પ્રેક્ટિસ માટે ઉડન કરતા હોય છે, ત્યારે જામનગરના સુવરડા ગામ નજીક આજે પ્લેન ક્રેશ થયું હતું। પ્લેન ક્રેશ થતાની સાથે જ જે વાડી વિસ્તાર છે ત્યાં આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ગામથી થોડે દૂર જ એટલે કે વાડી વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થયાનું સામે આવતા લોકોમાં એક ગભરાટ ફેલાયો હતો। હાલ તો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સાબદું થયું છે, જે પ્લેનના પાયલોટને છે બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાથે સાથે વહીવટી તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે। સાથે સાથે જામનગરના કલેક્ટર છે, એસપી છે, વિવિધ અધિકારી છે, એસડીએમ છે અને એરફોર્સના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ પ્લેન ક્રેશ કેમ થયું છે તે બાબતની વિવિધ તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઉપેન્દ્ર, જોડાયેલા રહેજો ઉપેન્દ્ર। विलेज सुवरडा डिस्ट्रिक्ट जामनगर की ओपन सीम एरिया में आज एयरफोर्स का एक प्लेन क्रैश हुआ है करीब रात को 9:30 बजे के आसपास। और एयरफोर्स, सिविल अथॉरिटीज़, पुलिस और फायर ब्रिगेड और कलेक्टर ऑफिस की सारी टीमों ने रेस्क्यू का काम ख़त्म किया है। फायर बुझा दी गई है। एक पायलट जो इंजरी हालत में हमको मिला है उसको जीजी हॉस्पिटल में शिफ्ट कर दिया गया है। एक पायलट का अभी एयरफोर्स की तरफ से इजेक्ट किया है या नहीं किया है वो कंफर्मेशन मिलना हमको बाकी है। सिविलियन एरिया में कोई कैजुअलिटी नहीं है। ओपन प्लेस में ये प्लेन क्रैश हुआ है और उसके आगे की जो भी जांच होगी वो आगे के समय में कम की जाएगी। 9 વાગે ઘટના ઘટી। પાયલોટ સુવેડા ગામ ઉપરથી જ આનું ક્રેક થયું। પાયલોટે ગામને બચાવવા માટે અહીંયા સુધી પ્લેન લઈ આવીને અહીંયા આવીને આગ લાગી ગઈ। મારા વાડીના મજૂરે મને ફોન કર્યો કે આપણી વાડીની બાજુમાં પ્લેન પડ્યું છે, એટલે મેં તરત જ કલેક્ટર સાહેબને ફોન કર્યો અને કલેક્ટર સાહેબે તમામ તંત્રને રવાનું કર્યું અને હું આ ઘરેથી નીકળી ગયો અને જે કલેક્ટર સાહેબે ફોન મારા નંબર આપ્યો તો હું તમામને લાઈવ મારું લોકેશન આપતો ગયો, એટલે તાત્કાલિક અહીંયા તમામ તંત્ર પહોંચી ગયું અને જે પાયલોટ હતો એને ગામ લોકોના 2-3 સુવેડા ગામના છોકરા આવી ગયા હતા અને એને તરત જ એને મદદ કરી અને એને પટાબટા ખોલી અને એને ફોન દીધો અને ફોનમાંથી એને એના એરફોર્સના અધિકારી હારે વાત કરી અને એનું પણ તંત્ર તાત્કાલિક પહોંચી ગયું।
ત્યારે આજે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે ત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પ્લેન ક્રેશ થતાં એક બાજુ આગ લાગી છે, બીજી બાજુ વિખેરાયેલો કાટમાળ જોવા મળી રહ્યો છે અને એક પાયલટનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે જે આગ લાગવાની ઘટના બની છે તે પણ વિકરાળ આગ ભભૂકી ઉઠી છે। જેગવાર ફાઇટર પ્લેન જે જામનગરના સુવરલા ગામ પાસે વાડી વિસ્તાર હતો તે વાડી વિસ્તારમાં ટ્રેની પાયલોટ જે હતા તેઓનું ફાઇટર પ્લેન ક્રેશ થયું ને એક પાયલોટનું તો ઘટના સ્થળે જ મોત નીપજી ગયું છે। ત્યારે જેવી રીતે આપણે ઉપેન્દ્ર પાસેથી સાંભળ્યું કે એક જે ઇજાગ્રસ્ત પાયલટ છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તેની સારવાર ચાલી રહી છે। ત્યારે આગના દ્રશ્યો, વિખેરાયેલો કાટમાળ અને એક પાયલટનું મોત આ જામનગરથી આ દુર્ઘટના સામે આવી રહી છે। તો વાત વડોદરાની કરીએ તો વડોદરાની સમા કેનાલમાં 2 યુવકો તણાયા છે। કોંગ્રેસી નગરસેવક જહાં ભરવાડનો ભત્રીજો તણાયો છે। કોર્પોરેટરનો ભત્રીજો પવન ભરવાડ જે કેનાલમાં તણાયો છે। 3 મિત્રો સમા કેનાલ પાસે નહાવા ગયા હતા અને એમાં 2 મિત્રો તણાતા કોર્પોરેટરનો જે ભત્રીજો હતો તે બંને મિત્રોને બચાવવા જાય છે અને ફાયર બ્રિગેડની ટીમો યુવકોને શોધવા કામે લાગી છે અને તે બચાવવા જતા તે 3 યુવકો જે છે તે કેનાલમાં ડૂબી જાય છે અને યુવકો તણાય છે। ત્યારે 3 મિત્રોને શોધવા માટે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે યુવકોને શોધવા માટે હાલ કામે લાગી છે। તો બનાસકાંઠાના ડીસા ફેક્ટરી અગ્નિકાંડમાં ધરણા જે કરવામાં આવ્યા હતા તે ધરણા સમેટાયા છે। કોંગ્રેસ અને પરિવારજનોના ધરણા સમેટાયા છે। પરિવારજનો માંગ સાથે ધરણા પર બેઠા હતા અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા પર બેઠા હતા પરિવારજનો, પણ માંગ ન સ્વીકારાતા પરિવારજનો વતન જવા નીકળ્યા છે અને ધરણા સમેટી લીધા છે કેમ કે તેઓની માંગ ન સ્વીકારવામાં આવી। પોલીસ વાન અને મૃતકોના પરિવારને એમપી મૂકવા જશે, જે પોલીસની વાન છે તે મૃતકોના પરિવારને મધ્યપ્રદેશ મૂકવા જશે। તેઓ અહીંયા ધરણા પર બેઠા હતા કે તેથી તેઓને ન્યાય મળે, પણ તેઓની માંગ ન સંતોષાતા આખરે તેઓએ ધરણા સમેટી લીધા છે અને તેઓને પોલીસ વાન દ્વારા એમપી પરત મોકલવામાં આવશે। 24 घंटा होगा और यहाँ के सब नेता सब हमारे साथ ही थे। हमारे को कोई दिक्कत नहीं, हमारी एक बॉडी नहीं मिली है। इसके बाद में भी हमारी सहायता करी उन्होंने, हमारे साथ में भूखे प्यासे भी बैठे हैं और आज तक भी बैठने के लिए भी राजी है। आए हैं, कमाने आए थे, सब कुछ खत्म हो गया, पर उन्होंने हमारी सहायता करी, अच्छे कर, कोई बुरी वाली बात नहीं गया। क्या करे सर? अभी क्या निर्णय लिया? अभी निर्णय लिया, सब जा रहा है घर, परेशान हो गए, हमारे को रोकना था, आधी टीम हमारी अलग अलग हो गई है। તો વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં ફરી ઝડપાયો નશાનો કાળો કારોબાર। ઓખામાંથી નશાકારક સિરપની ફેક્ટરી ઝડપાઈ છે। કોલ્ડ્રિંકની આડમાં નશીલી સિરપ બનાવાતી હતી। પોલીસે દરોડા પાડીને 3 વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે। નોન આલ્કોહોલિક ડ્રિંકની આડમાં આ નશીલી સિરપ વેચવામાં આવતી હતી। આ પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। જીયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડ્રિંક નામની જે ફેક્ટરી હતી તે ઝડપવામાં આવી છે અને 36,600ની કિંમતની 660 બોટલ પણ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ગુના સાથે સંકળાયેલા વધુ 2 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ત્યારે નોન આલ્કોહોલિક ડ્રિંકની આડમાં આ નશીલી સિરપ વેચવામાં આવતી હતી, તેમાં 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે। અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું અને સમયસર પોલીસને સમયસર જ બાતમી મળતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવેલ છે। જો સમયસર આ વસ્તુ કદાચ ના મળી હોત તો કદાચ આમના ગંભીર પરિણામ પણ હોઈ શકતા હતા। દાદરાનગર હવેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રેતીના ઢગલામાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। મંગળવારે આ બાળક ગુમ થયો હતો અને તેના પરિવારે ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે પોલીસે ફરિયાદના આધારે બાળકની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ઘરના પાળેલા શ્વાને રેતીનો ઢગ હટાવતા બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે, જ્યારે બાળકની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। તો વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે સંજય ડોસા રબારીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને માફી મંગાવીને કાયદાનું તેને ભાન કરાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા। આરોપી અનેક ગુનામાં સંડોવાયેલો હતો।
ત્યારે અન્ય ગુનેગારોને પણ પોલીસે પરેડ કરાવી હતી અને કાયદાનું ભાન પોલીસ દ્વારા તે આરોપીઓને તે ગુનેગારોને કરાવવામાં આવ્યું હતું જૂનાગઢમાં. તો આ તરફ કચ્છના કટારિયા પાસે ડમ્પરમાં આગ લાગી. સામખિયાળી સુરજબારી હાઈવેની આ ઘટના છે, જેમાં ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. જે ડમ્પરમાં આગ લાગી હતી તેમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. સામખિયાળી સુરજબારી હાઈવે પર જે ડમ્પર હતું તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ફાયરની ટીમ દ્વારા તે આગ પર કાબુ મેળવી લેવાયો. આપ આગના દ્રશ્યો પણ જોઈ શકો છો. તો વડોદરાના કરજણમાં ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં જે અગ્નિકાંડની ઘટના થઈ તે બાદ તંત્ર સજાગ થઈ ગયું છે. ત્યારે વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે કરજણમાં ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી. ડીસાની ઘટના બાદ કરજણ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. પોલીસે મોટી માત્રામાંથી દારૂખાનાનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરતા શખ્સો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા જેવી ઘટના ફરી ન બને તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો આ તરફ તાપીના ઉચ્છલમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. મિરકોટમાંથી એસઓજીએ નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. રાવ સાહેબ બુરાણે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો અને દર્દીઓને એલોપેથીની દવાઓ આપતો હતો. નકલી ડોક્ટર પાસેથી દવાઓ અને મેડિકલના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ડોક્ટર જે હતો નકલી ડોક્ટર તે દર્દીઓને એલોપેથીની દવા આપીને સારવાર કરતો હતો. ત્યારે તેને ઝડપવામાં આવ્યો છે. તેની પાસેથી દવાઓનો અને મેડિકલ સાધનોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં 3 લાખની ખંડણી માંગનાર 2 ઝડપાયા છે. ઉત્તરાયણ પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી લીધી છે. માથાભારે દિલીપ પેરિસ અને તેના ભાઈને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે. આરોપીએ ફરિયાદીને ધમકી આપીને ખંડણી માંગી હતી. આરટીઆઈ કરી આરોપી વેપારીને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા અને તેની સામે અનેક ગુના પણ નોંધાયેલા છે તેમ કહીને ખંડણી માંગતો હતો. લૂંટ, મારામારી, રાયોટિંગના ગુના હોવાનું કહેતો હતો અને તેવું કહીને તે ખંડણી માંગતો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ મહેસાણાના પ્રોહિબિશનનો ફરાર આરોપી ઝડપાયો છે. પ્રોવિઝનલ એસ્ટેટ રિક્વેસ્ટ પર દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. બાવલુ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી સામે આ ગુનો બાવલુ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. તૌફિક ખાનને બુટલેગરની ધરપકડ કરી ભારત મોકલવામાં આવ્યો છે. આરોપી સામે હત્યા, ખંડણી અને પ્રોહિબિશન સહિતના 39 ગુના નોંધાયેલા છે. ત્યારે એસએમસીએ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રોવિઝનલ અરેસ્ટ રિક્વેસ્ટ પર દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. ત્યારે આરોપી અબ્દુલ અંસારીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી 17 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તે આરોપી અબ્દુલ અંસારીની પોલીસે ધરપકડ કરી છે. अब्दुल सलाम सिराज अहमद अंसारी है. ये आज़ाद नगर भठार में रहता है और मूल रूप से ये महाराष्ट्र का रहने वाला है. यहाँ कलर काम करता है. उसके फादर का कलर काम है, साथ में कलर काम करता है और छुटक मजदूरी करता है. ये लड़की को लेके चला गया. तुरंत एक टीम बनाई गई और महाराष्ट्र रवाना की गई. महाराष्ट्र में गोंदिया एक गांव है वर्धा में, वहाँ से ये लड़का और लड़की दोनों बरामद हुए. તો આ તરફ સાબરકાંઠામાં નકલી પોલીસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પાર્થ પટેલની સાથે અન્ય એક વ્યક્તિ પણ રોફ જમાવે છે. પાર્થ પટેલ સામે ફરિયાદ તો અન્ય યુવક બાકાત કેમ તે અહીં સવાલ થઈ રહ્યો છે. યુવક સામે પગલાં ન ભરાતા આદિવાસી સમાજમાં રોષ ભભૂક્યો છે. મેળામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો હતો. નકલી પોલીસ બની લોકો સામે રોફ જમાવતા હતા અને ગુણ ભાખરીના મેળાનો વિડીયો જે વાયરલ થયો હતો તેમાં પાર્થ પટેલનો રોફ જમાવતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પાર્થ પટેલ સામે ફરિયાદ થઈ તો અન્ય જે યુવક રોફ જમાવતો હતો તેને બાકાત કેમ રાખવામાં આવ્યો છે તે સવાલને લઈ આદિવાસી સમાજમાં રોષ ભભૂક્યો છે.
તો આ તરફ સુરતમાં પત્નીએ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. બોગસ ડોક્યુમેન્ટથી 14 કરોડની લોન લેવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા તબીબે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા તબીબના આવકના ખોટા પુરાવા ઊભા કર્યા અને તે બંને 14 કરોડની લોન લીધી. પત્નીની ખોટી સહી કરીને 10 બેંકમાંથી આ લોન લેવામાં આવી. ઉત્તરાયણ પોલીસે ડોક્ટર પતિની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો આ તરફ વલસાડ હાઈવે પર જોખમી સ્ટન્ટ કરનારો ઝડપાયો છે. શાકિબ સમુદ્દીન ખાનની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જે શાકિબ છે તે જોખમી સ્ટન્ટ કરતો હતો, તેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર તેણે સ્ટન્ટ કર્યો હતો. કારના સનરૂફમાંથી બહાર નીકળીને સીન સપાટા કર્યા હતા. રોડ પર ટ્રાફિક વચ્ચે કારમાં જોખમી સ્ટન્ટ કર્યા હતા. વિડીયો વાયરલ થતા વલસાડ પોલીસે આ કાર્યવાહી કરીને મુંબઈ નેશનલ હાઈવે પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. શાકિબ ખાનને ઝડપી પાડવામાં આવ્યો છે જોખમી સ્ટન્ટ કરવા બદલ. તો આ તરફ નડિયાદમાં કોર્ટે બળાત્કારના આરોપીના જામીન ફગાવ્યા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આ જામીન ફગાવ્યા છે. કોર્ટે આરોપી રઈસ મહિડાની જામીન અરજી નામંજૂર કરી છે. નડિયાદ પશ્ચિમમાં લવ જેહાદનો બનાવ બન્યો હતો. મહિલાના પતિની શારીરિક નબળાઈનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને મહિલા સાથે બળજબરી કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારે આરોપી રઈસ મહિડાની જામીન અરજી જે છે તે નામંજૂર કરવામાં આવી છે કોર્ટ દ્વારા. આરોપી રઈસ જસભાઈ મહેડા જેણે જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી દાખલ કરેલી, તેમાં બંને પક્ષને સાંભળ્યા પછી આજરોજ નામદાર કોર્ટે એ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. મુખ્યત્વે આજે આરોપી રઈસ જસભાઈ મહેડા છે તે પ્રોહિબિશનના ગુનાનો બુટલેગર છે. તેની ઉપર 8 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. તો આ તરફ નડિયાદ બિલોદરા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાથે લોકોની અવરજવર બંધ કરાવાઈ છે. જર્જરિત બ્રિજને લોકો જોખમી રીતે પસાર કરતા હતા. બ્રિજ પર અવરજવર જે છે તે બંધ કરાતા વિદ્યાર્થીઓ હવે અટવાયા છે. વિદ્યાર્થીઓને પતરાની મદદથી ગ્રામજનોએ પાર કરાવ્યો હતો આ બ્રિજ. ત્યારે વિદ્યાર્થીઓ આજે પણ જીવના જોખમે બ્રિજ પાર કરવા મજબૂર બન્યા. શેઢી નદીના ગામોને અવરજવરનો પ્રશ્ન હવે ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે. બ્રિજ બંધ કરાતા તેઓ કેવી રીતે અવરજવર કરશે તે અહીં મોટો સવાલ છે. તો આ તરફ આંકલાવ નગરપાલિકાની દેખાડા પૂરતી કામગીરી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી અને તે કામગીરીનો તેમના દ્વારા દેખાડો કરવામાં આવ્યો છે. આ દેખાડા પૂરતી કામગીરી સામે આવી રહી છે. પાણીપુરીની લારી પર પ્લાસ્ટિકની થેલીઓ મૂકી દીધી અને નામ માત્રની કેટલીક થેલીઓ લીધી અને બાકીને પરત મૂકી દીધી. નગરપાલિકાની કામગીરીનો આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. કેટલીક થેલી લેવામાં આવી અને બાકીની થેલી પરત મૂકી દેતા દેખાડા પૂરતી કામગીરી કરવાનો જે નગરપાલિકાની ટીમ છે તેમનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં રામનવમીની ભવ્ય યાત્રાનું પોસ્ટર લગાવવામાં આવ્યું. એએમસી દ્વારા આ જે પોસ્ટર હતું તે હટાવવામાં આવ્યું હતું અને તેને લઈ વિવાદ સર્જાયો હતો. જે ભવ્ય યાત્રાનું પોસ્ટર લગાવાયું હતું તે એએમસી દ્વારા હટાવવામાં આવ્યું અને તેને લઈ વિવાદ સર્જાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું અને કોર્પોરેશને દબાણ સમજીને તેને હટાવી દીધું છે. ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે વિરાટનગર એએમસી ખાતે ધરણા કર્યા હતા અને ત્યારબાદ દબાણ શાખાએ જે જગ્યાએથી પોસ્ટર હટાવ્યું હતું તે જગ્યાએ પુનઃ પોસ્ટર લગાવી દેતા આ વિવાદ સર્જાયો હતો.
તો આ તરફ વલસાડમાં વિદ્યાર્થીઓના હોબાળા બાદ નિરાકરણ આવ્યું. JK ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં હોબાળો થયો હતો. કોલેજમાં હોબાળો થયા બાદ નિરાકરણ આવ્યું છે. એડમિશન લેતી વખતે કોલેજે બાહેંધરી આપી હતી. કોલેજે સ્કોલરશિપ આપવાની બાહેંધરી આપી હતી અને બાહેંધરી બાદ સ્કોલરશિપ ન આપતા આ વિવાદ સર્જાયો હતો અને ABVP દ્વારા વિદ્યાર્થીઓના સમર્થન બાદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. પહેલા વર્ષમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓને કોલેજ છોડી વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને ઘરે લઈ જઈ રવાના થયા. તો આ તરફ ચૈતર વસાવા સમર્થકો સાથે SP કચેરીએ ધરણા કરશે. આવતીકાલે રાજપીપળા ખાતે ચૈતર વસાવા ધરણા પ્રદર્શન કરશે. વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની પણ શક્યતા સેવાઈ રહી છે. સરકારી કચેરી પર ધરણા કરવા માટે પ્રદર્શનની મંજૂરી નથી આપવામાં આવી તેવું DYSP દ્વારા કહેવામાં આવ્યું છે અને કલેક્ટરના જાહેરનામા અનુસાર રેલીની મંજૂરી પણ નથી આપવામાં આવી. ત્યારે કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં લેવાની મંજૂરી નહીં આપવામાં આવે તેવું DYSPએ કહ્યું છે. ત્યારે ચૈતર વસાવા આવતીકાલે રાજપીપળા ખાતે ચૈતર વસાવા છે તે ધરણા યોજવાના છે. ત્યારે DYSP દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે. છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ અતિ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને लोगों ने दंड ना नामे डरावामा आवे छे। MLA श्री डेडियापाड़ा चैतर वसावा जी की तरफ से एक वीडियो वायरल करने में आया है जिसमें उनकी रजूआत है कि ये पुलिस का जो एक्शन हो रहा है वो कायदे किए नहीं है। कलेक्टर श्री द्वारा एक जाहिरनामा अमल में है जिसके अंदर किसी भी सरकारी ऑफिस में धरना प्रदर्शन या रैली या किसी भी तरीके का प्रदर्शन सख्त मना है। ત્યારે ગિબલી ઇમેજનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ગિબલી ઇમેજ બનાવનાર માટે ખરાબ સમાચાર આવ્યા છે। ગિબલી ઇમેજ બનાવનાર સાયબર ક્રિમિનલ્સના ભોગ બની શકે છે। લોકો પોતાના ઓરિજિનલ ફોટા AI સાથે શેર કરી પોતાની જ માહિતી જોખમમાં મૂકી રહ્યા છે। ટ્રેન્ડમાં રહેવાની લહાઈ મુસીબતમાં મૂકી શકે છે। ત્યારે સાયબર એક્સપર્ટ લોકોને ચેતવણી આપી રહ્યા છે। સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થયેલી ગિબલી ઇમેજીસ આગામી સમયમાં લોકોને જોખમમાં મૂકી શકે છે, ખાસ કરીને એવા લોકો કે જે પોતાની ઇમેજીસ છે તે સોશિયલ મીડિયા પર શેર કરે છે અને ઓપન એઆઈમાં મૂકે છે। કેવી રીતે ચીટિંગ થઈ શકે છે, કેવી રીતે તમારી મુશ્કેલી વધારી શકે છે, આપણી સાથે સાયબર એક્સપર્ટ છે સ્મિતભાઈ। રિસેન્ટલી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગિબલીનો, રાઈટ, એમાં મોસ્ટ ઓફ ધ ઇન્ફ્લુએન્સર લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે અને ઓપન એઆઈ યા ચેટ જીપીટી થ્રુ લોકો ગિબલીની ઇમેજીસના આર્ટ ફોર્મ્સ બનાવે છે, રાઈટ। જ્યારે બી ત્યારે જે લોકો સબમિટ કરે છે એમની ઇમેજીસ, ત્યારે એમની પોતાની પર્સનલ ઇમેજીસ સિલેક્ટ કરે છે, રાઈટ, જેથી એઆઈ સ્માર્ટ થાય છે અને એમના સાથે ચીટિંગ થવાના કે ફ્રોડ્સ થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે। એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો હમણાં રિસેન્ટલી ડીપફેકના ઘણા બધા કેસીસ ચાલી રહ્યા છે જેમાં લોકો તમારી ઇમેજીસનો યુઝ કરીને ફોલ્સ ઇમેજીસ ક્રિએટ કરે છે અને તમને બ્લેકમેલ્સ કરે છે, રાઈટ। એ ચાન્સીસ સૌથી વધારે થઈ રહ્યા છે। એના સાથે સાથે લોકો અડલ્ટ વિડીયોઝને એવું પણ બી ક્રિએટ કરી શકતા હોય છે તમારા ઇમેજીસથી। તો જેટલું પણ તમે રિસેન્ટ જેટલા બી આર્ટ્સ ટ્રેન્ડ્સ જે છે, રાઈટ, એમાં ના ફોલો કરો અને એનાથી થોડા દૂર રહીને તમારી પ્રાઇવસીઝ મેન્ટેન કરો, જેનાથી તમને વધારે બેનિફિટ્સ રહી શકશે। મોસ્ટ ઓફ ધ રિક્વેસ્ટ કરીશ કે જેટલી બી પર્સનલ ઇન્ફોર્મેશન્સ છે, રાઈટ, તમે જેટલી બી અવોઇડ કરી શકો છો સોશિયલ મીડિયા થ્રુ તો એટલી અવોઇડ કરવી જોઈએ। કે તમારા પર્સનલ ફોટોઝ, તમે ક્યાંય જઈ રહ્યા છો, ટ્રાવેલ્સ એક્સેટ્રા, તો એની ડે ટુ ડે અપડેટ્સ ના અપાવો, રાઈટ। સેમ વસ્તુ તમે તમારા સેટિંગ્સ અને સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરો તમારા સોશિયલ એપ્સમાં, રાઈટ, કે જેના થ્રુ તમે બચવાના ચાન્સીસ વધી શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આરોગ્ય કર્મચારીઓના આંદોલનને લઈ મહત્વના સમાચાર પર નજર કરીએ તો પોતાના વિસ્તારમાં કર્મચારીઓનું આંદોલન ચાલુ રહેશે। ગાંધીનગરથી પરત વિસ્તારમાં જશે અને તમામ કર્મચારીઓ પોતાના વિસ્તારમાં આંદોલન કરશે, ત્યાં તેઓનું આંદોલન યથાવત રહેશે। ગાંધીનગરના બદલે પોતાના જિલ્લામાં આંદોલન ચાલુ રાખવામાં આવશે। પ્રમુખો સાથેની બેઠકમાં આ નિર્ણય થયો છે। ત્યારે આરોગ્ય કર્મચારીઓ પોતાના વિસ્તારમાં હવે આંદોલન કરશે। તો વડોદરામાં માધવપુર ઘેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ અકોટા સ્ટેડિયમમાં 9 રાજ્યના કલાકારોની રંગારંગ પ્રસ્તુતિ
ગુજરાત સહિત અન્ય રાજ્યોના 400 કલાકારોની પ્રસ્તુતિ જોવા મળી. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. તેઓએ નિવેદન આપ્યું કે પોરબંદરના મેળાને સૌ કોઈ જાણે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવી તે મહત્વનું છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. વિવાહ માધવપુર મુકામે થયા હતા, એટલે પૂર્વથી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી. ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષ્મણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધામાં વધારો કર્યો છે. મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર લાંબી લાઈનો લાગતી હતી, જે હવે ગાયબ થઈ ગઈ છે. નવા આધાર કાર્ડ બનાવવા માટે લોકોને મહાનગરપાલિકા સુધી ધક્કો નહીં ખાવો પડે. કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકાના 18 વોર્ડની કચેરીઓમાં આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવામાં આવતા લોકોને રાહત થઈ છે. પરંતુ આધાર દરેક વ્યક્તિનો એક પોતાનો આધાર હોય છે અને એને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની કચેરીમાં ખૂબ જ ભીડો રહેતી હતી. એ અનુસંધાને નવા નાણાકીય વર્ષમાં એટલે કે ગઈકાલથી 1 એપ્રિલથી એક બહુ હકારાત્મક નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અમે લોકોએ લીધો છે. 18 વોર્ડની અંદર હવે ગઈકાલથી આધાર કાર્ડની કામગીરી કરવામાં આવશે. સારું લાગે છે. સરકારશ્રી તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા છે. ત્યાં ઘણો સમય બગડતો માણસો, એ બદલે અહીંયા તાત્કાલિક વ્યવસ્થાથી નીકળી જાય છે અને આવી રીતના વોર્ડ કર્યું હોય તો ઘણું કામ લોડિંગ એ ઓછું થઈ જાય અને પ્રજાની હાલાકી પણ દૂર થાય. પ્રશંસનીય કામગીરી છે. દ્વારા મુખ્ય કચેરીની અંદર આધાર કાર્ડ માટે લાગતી લાંબી લાઈનો ઘટાડવા માટે હવે દરેક વોર્ડની અંદર આધાર કાર્ડની કીટો પહોંચાડવામાં આવી છે અને તેનો શુભારંભ છે તે આજથી થયો છે. વોર્ડ નંબર 1 થી લઈને 18 સુધીના તમામ વોર્ડ ઓફિસોની અંદર આ પ્રકારે જે આધાર કીટ છે તેની અંદર કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. મોટા પ્રમાણમાં દિવાળી બાદથી આધાર કાર્ડનું જે મુખ્ય કેન્દ્ર મહાપાલિકાની અંદર હતું તેની અંદર લાંબી લાઈનો લાગતી હતી. એટલું જ નહીં પરંતુ 3-3, 4-4 દિવસે એક અરજદારનો વારો આવતો હતો. સાથે સાથે સુધારો કરવા માટે આવતા અરજદારો છે એમને પણ ભારે હેરાનગતિનો સામનો પણ કરવો પડતો હતો. હવે આધાર કાર્ડનું જે કેન્દ્ર છે તેનું અલગ અલગ વોર્ડની અંદર વિભાજન કરી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે 18 વોર્ડના લોકોને મહાપાલિકાની મુખ્ય કચેરીએ ધક્કો નહીં થાય, પરંતુ પોતાના જ વિસ્તારની અંદર આવેલી જે વોર્ડની કચેરી છે તેની અંદર આધાર કાર્ડનું કામ થઈ જશે, જેના કારણે હવે લાઇનનો સિલસિલો છે તે હવે અત્યારથી બંધ થઈ ગયો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ચૈત્રી નવરાત્રિ પર્વમાં બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ઉત્તમ અગ્રવાલે સહપરિવાર માતાજીના દર્શન કર્યા. જોકે નવરાત્રિ પર્વમાં અન્ય ભક્તો દ્વારા પણ પ્રથમ દિવસથી ચોથા દિવસ બપોર સુધી અંદાજે 250 જેટલી ધજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી અને અંબાજી મંદિર ખાતે ભક્તો મુખ્ય હવનકુંડ બુક કરાવીને સતચંડી યજ્ઞ અને નવચંડી યજ્ઞ પણ કરાવે છે. મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવી તેનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અમારા વડીલો સાથે અમે સર્વ પરિવાર સાથે વાઘેલા પરિવાર અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે ચૈત્રી નવરાત્રિના હિસાબે, અને આગામી 5 તારીખે પણ અમારું બીજા યજ્ઞનું આયોજન છે અને દર વર્ષે અમે યજ્ઞનું આયોજન કરતા રહીએ છીએ. મા અંબા પ્રત્યે અમને એટલી અપાર શ્રદ્ધા છે એટલે અમે બધું આયોજનો करता रहिए છીએ અને અહીંયા धामधूमથી माना गुणगान गाइए છીએ. भीलवाड़ा राजस्थान से आज हम लोग अम्बा माता जी के दर्शन करने आए हैं. इससे पूर्व दिनांक 30 मार्च 2025 को पूज्य झूलेलाल साहब के 1075वें जन्मोत्सव चेटीचंद मनाकर हम अम्बा माता जी के यहाँ ध्वजा चढ़ाने के लिए अपने परिवार सहित आए हैं और हर वर्ष की भांति यहाँ जो ध्वजा चढ़ती है उसे प्रणाम करते हुए मेरा और मेरे भाई साहब साथ में हैं, रजनीश जी गुप्ता दिल्ली से आए हैं. हम पूरा परिवार आज पहले दिन माता जी का आशीर्वाद लेने के लिए आए और आप सब लोगों ने यहाँ के जो पदाधिकारी है बहुत अच्छी व्यवस्था की है. बचपन से इस मंदिर में मैं आता रहा और आज खास करके पहले दिन माता जी के जो दर्शन करने को मिला परिवार के साथ. દીવના વણાકબારા ખાતે ભવ્ય ગોર માવડીનો ધાર્મિક ઉત્સવ ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી ગોરુ માવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરુ માવડીને હિંડોળે હિંચકાવવામાં આવ્યા હતા.
ગોરમાવડી ચૈત્રી ત્રીજ તથા ચોથના દિવસે એમ 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગઈકાલે બપોરે બાદ સાંજે 4 કલાકે આઝાદ ચોકમાંથી 9 માતાજીને એકઠા કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો, સભ્યો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે જે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા અહીંયા જે ગોરમાવડીનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારી 12 સમાજના લોકો અહીંયા એકઠા થાય છે અને આ ભવ્ય શોભાયાત્રામાં માતાજીની વર્ષો પરની પરંપરા પ્રમાણે અહીંયા ભેગા થઈ અને શોભાયાત્રામાં જોડાય છે. દર વર્ષે એ રાહ જોતા હોય છે ક્યારે ગોરમાવડી આવે અને અમે ત્યાં વણાકબારા જઈએ અને માતાજીના દર્શન કરીએ, કુળદેવી માતાજીના દર્શન કરીએ. દર વર્ષે ગોરમાતાનું સંયુક્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અમારી સમાજ છે એ માછીમારો વ્યવહાર સાથે જોડાયેલી છે. અલગ અલગ બંદરોમાંથી આવેલા લોકો જે આ યાત્રામાં જોડાય છે અને બધાનો મિલાપ થાય છે. એકબીજાને આ અમારા તહેવારમાં એકબીજાનું બધાનું મિલન થાય છે, ઓળખાણ થાય છે અને પોતપોતાની ગુરુદેવમાં નિવેદ કરીને બધાના દર્શન લે છે. અમારા વણાકબારા વિસ્તારમાં આ ગોરમાવડીનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અમારા કોઠી પરિવારના લોકો અને ગામના લોકોને એક માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા છે. માતાજીના આશીર્વાદ લોકો ઉપર બની રહે અને આ લોકો વણાકબારાના લોકો અને આજુબાજુના લોકો બહુ ધામધૂમથી માતાજીના દર્શન કરે છે અને અમારા વણાકબારા વિસ્તારમાં આ મહત્વનો એક તહેવાર છે જેમાં બધા લોકો જોડાઈને દર્શન કરે છે.